કોંગ્રેસના દરેક હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે પહેલી વખત મીડિયા સામે આવીને મોં ખોલ્યું છે। કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કોંગ્રેસ પર જ નિશાન તાક્યું છે અને આમ જીત નહીં મળે તેવો સીધો વાર કર્યો છે। એ વાત કોંગ્રેસે ધ્યાનમાં રાખવી જોઈએ। હું તો વ્યક્તિગત એવું માનું કે પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે અમારા 7 નેતાઓ એક રૂમમાં બેઠા હોવા જોઈતા હતા। રાત્રે 12 વાગ્યા સુધી એના ઉપર ચિંતન થવું જોઈતું હતું અને એ ચિંતન કરીને બીજે દિવસે એનું એક્શન આવવું જોઈતું હતું એવું વ્યક્તિગત હું માનું છું અને એવું કરવું પડશે। એ નહીં કરીએ માત્ર નિવેદનોથી કોંગ્રેસ નહીં ચાલે, માત્ર ઓફિસોમાં બેસી રહેવાથી કોંગ્રેસ નહીં ચાલે, મને કોઈ 2 માણસ ફીડબેક આપે છે એનાથી કોંગ્રેસ નહીં ચાલે। હવે પ્રજા સમજતી થઈ છે, તમામ સમાજના યુવાનો સમજતા થયા છે અને રિએક્શન તમારું શું છે એ પેપરનું નિવેદન છે કે દિલથી છે, એ દિલથી હશે। જેમ રાહુલ ગાંધી અત્યારે પદયાત્રા કરીને યુપીમાં દિલ જીતી રહ્યા છે, એ લાઈને કોંગ્રેસે પણ ગુજરાતમાં કામ કરવું પડશે, ખાલી દેખાડો નહીં ચાલે।